પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5ના કોર્પોરેટરે મેયરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં શહેરના મહત્વના ધાર્મિક અને કોમર્શિયલ વિસ્તારોમાં ડેકોરેટિવ લાઇટ તેમજ જરૂરી સ્થળોએ ફૂટપાથ બનાવવાની માંગ કરી છે. વોર્ડ નંબર 5ના કોર્પોરેટર ધર્મેશભાઈ પરમારે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રામધૂન મંદિર રોડ, જલારામ મંદિર રોડ, સુદામા મંદિર ચોક અને ખોજાખાના રોડ સહિત આસપાસના વિસ્તારોમાં આકર્ષક ડેકોરેટિવ લાઇટ લગાવવા તેમજ જરૂરી સ્થળોએ પેવર બ્લોકની મજબૂત અને સુવિધાજનક ફૂટપાથ બનાવવાની માંગ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવતા હોવાથી વિસ્તારનું સુંદર નવીનીકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ડેકોરેટિવ લાઇટ અને ફૂટપાથના નિર્માણથી વિસ્તાર વધુ આકર્ષક બનવાની સાથે સ્થાનિક નાગરિકો, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુરક્ષિત અવરજવર મળી શકે છે. સાથે જ આ કામગીરીથી પોરબંદરના પ્રવાસનને વેગ મળવાની અને સ્થાનિક વેપારીઓ તથા ધંધાર્થીઓને લાભ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કોર્પોરેટર ધર્મેશભાઈ પરમારે કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.